નમસ્તે દર્શક મિત્રો, હું છું ધાર્મિક પુરોહિત. સજ્જ સમુદાય સુરક્ષિત ગામ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ એમ કે આપત્તિ સામે એની પૂર્વ તૈયારી એ જ ઉપાય કે આપત્તિ સામે આપણે જેટલી પૂર્વ તૈયારી હોઈશું એટલા જ આપણે સક્ષમ હોઈશું એ આપત્તિઓનો સામનો કરવા માટે. 2001માં આપણે બધા જાણીએ છીએ કે કચ્છમાં પણ ભૂકંપ આવ્યો હતો અને બહુ જ વિનાશ ત્યાં થયો હતો. લગભગ 15-17 હજાર માણસોનું નુકસાન થયું હતું અને માળખાગત સુવિધાઓ તમામ પ્રકારે આપણને જાનહાન માલની નુકસાન થયું હતું. ત્યારે આપણે ગુજરાત સરકારે પણ આ બાબતે વિચારીને અને આફતને અવસરમાં લઈને વધારે સારી રીતે કેવી રીતે આપણે ઊભા થઈ શકીએ, બિલ્ડ બેટર, આપણે સારું વધારે પુનર્વસન કેવી રીતે કરી શકીએ એ દિશામાં કામ કર્યું. અને પહેલો આપત્તિ ધારો આપણા ગુજરાતમાં બન્યો અને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના થઈ. અને ત્યારે 2003ની આસપાસ ભૂકંપ અસરગ્રસ્ત કચ્છના તમામ ગામડાઓમાં આપત્તિ વ્યવસ્થાપન પ્લાન બને, જેને આપણે VDMP કહીએ છીએ, વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન. સમુદાય આધારિત જે વાત કરીએ છીએ કે એ કોઈપણ આપત્તિના તૈયારીમાં અને એને અમલ કરવામાં સમુદાય જ્યારે ભેગા મળે છે, સમુદાય પોતે આ વાતને ઓન કરે છે, પોતાના ઉપર લે છે કે આ મારું છે, હું આનાથી પીડિત થઉં છું, મને આનાથી અસર થાય છે, મને આનાથી નુકસાન થાય છે, મારી જમીનને નુકસાન થાય છે, મકાનને નુકસાન થાય છે, પશુપાલનને નુકસાન થાય છે, પર્યાવરણને નુકસાન થાય છે, રોજી આજીવિકાને નુકસાન થાય છે. આમ તમામ પ્રકારે આપણને આપત્તિઓથી નુકસાન થાય છે. એટલે આપણે જે થોડું વિકાસ કર્યો હોય એમાં આપણે પાછળ રહી જઈએ છીએ કે કારણ કે આપત્તિનો અચાનક માર પડવાથી એને ફરીથી બેઠું કરવામાં, ફરીથી એનું પુનર્નિર્માણ કરવામાં, ફરીથી આપણને રોજિંદી જીવનમાં જીવન શરૂ કરવામાં ઘણો ટાઈમ લાગતો હોય છે. એટલે જે આ વ્યવસ્થા છે આપણી ગામની, એ વ્યવસ્થાને આપણે હજુ વધારે સારી આપણે કરીએ તો ચોક્કસ આપણે આપત્તિને મહાત કરી શકીએ છીએ, એની સામે ટકી શકીએ છીએ અને વધારે સારું બેટર આપણે પુનર્નિર્માણ અને સ્થિતિ આપણા વિસ્તારની, ગામની આપણે કરી શકીએ છીએ. સેન્ડાઈ ફ્રેમવર્કની આ વાતો પરથી આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ આપણને 10 એજન્ડા ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે સૂચવ્યા છે. આપણા દેશમાં, આપણા ગામમાં આ તમામ 10 મુદ્દાઓ જે છે, મુખ્ય એજન્ડાઓ જે છે, જે આપત્તિ સમયે ટકી રહેવાની આપણી ક્ષમતામાં વધારો કરે છે, આપણે ગામને સલામત બનાવે છે, સમુદાયને સલામત બનાવે છે. તો આ પ્લાન કેવો હોવો જોઈએ? દરેક આપણા તલાટી મિત્રો, સરપંચ અને પદાધિકારીઓ જે છે એ દરેક ગામમાં આ પ્રકારની કમિટી જે બનેલી છે, આપણી આપત્તિ વ્યવસ્થાપન કમિટી, અને આપણે આપદા મિત્રો પણ છે જે દરેક ગામડામાં જે વોલેન્ટરી તરીકે આપદા મિત્ર કોઈ પણ આવી આપદાઓમાં મદદરૂપ થઈ શકવા માટે એક વ્યવસ્થા બનેલી છે. તો આ એમને પણ આપણે તાલીમ અને એ આપીને સક્ષમ બનાવી રહ્યા છીએ. તો જ્યારે આપણે VDMP તૈયાર કરીએ છીએ ત્યારે આપણે એક તો સૌથી પહેલાં આપણા ગામના જે જોખમો છે એને ઓળખવાના છે, એનું આકલન કરવાનું છે અને એ પ્રમાણે આપણે ભવિષ્યની નુકસાન ઘટાડાને લઈને ગામનું પ્લાનિંગ અને અમલ કરવાનો છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે સમુદાય આધારિત આપત્તિ જોખમ છે એનો ઘટાડો આપણે કેવી રીતે કરી શકીએ છીએ. સાથે જ વૈશ્વિક સ્તરે અત્યારે કેવા પ્રકારના પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. નેશનલ જે PM10 પોઈન્ટ એજન્ડાની વાત કરી કે 10 અલગ અલગ વિષયો ઉપર કેવી રીતે આપણે એ ડિઝાસ્ટર ઉપર કામ કરી શકીએ તો એ આપત્તિમાં ઘટાડા છે તે આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ એમ છે. તો આજનો હતો આ સુંદર કાર્યક્રમ
આવા જ વિવિધ વિષયો ઉપરના અલગ અલગ કાર્યક્રમ આપણે નિહાળતા રહીશું. આવતા અઠવાડિયે આવા જ કોઈ વિષય સાથે દર્શક મિત્રો આપણે પુનઃ આટલા જ વાગે ફરીથી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.